અમેરિકામાં હમણાં બિલ પાસ થયું અને સિગરેટના પેકેટ ઉપર એવો કોઈ લખવું પડશે અમેરિકન કંપની છે કે સિગરેટ સ્મોકિંગ કેન કિલ યુ, ઇઝ નોટ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એટલાથી હવે પતતું નથી એટલે કિલ શબ્દ વાપરવો પડશે. રશિયાની ડ્યુમામાં હમણાં બિલ પાસ થયું. ડ્યુમા ઇઝ ધી પાર્લામેન્ટ. રશિયામાં પાર્લામેન્ટને ડ્યુમા કે DUMA, ડ્યુમામાં બિલ પાસ થયું કે children under 14 they should not be out of their house after 9 PM because it is dangerous for their ethics and morals. 14 વર્ષથી નાના સંતાનોએ રાત્રે 9 વાગ્યા પછી ઘરમાંથી એકલા નહીં નીકળવાનું, કોઈ વડીલ સાથે હોય તો જ, નહીં તો એની નૈતિકતામાં પ્રશ્ન થઈ શકે ને નૈતિકતામાં વાંધો આવી શકે, એ ખોટા સંસ્કારો શીખે. ફ્રાન્સની ગવર્મેન્ટે હમણાં બિલ પાસ કર્યું કે આફ્ટર 6 you have the right to reject your work. સાંજે 6 વાગે ને એટલે તમે તમારું કામ રિજેક્ટ કરી શકશો. તમારા CEO કે MD નો પણ મેલ આવે અને મેલમાં ઉપર ટાઈમ હોય 6:01 તો તમે મેલનો જવાબ ન આપો તો તમને કોન્સ્ટિટ્યુશનલ અધિકાર છે. ઇટ્સ અ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ ટુ રિજેક્ટ વર્ક આફ્ટર 6. ટેન્શન ઓછું કરવા માટે, સ્ટ્રેસ ઓછો કરવા માટે, ડાયાબિટીસ, શુગરના પ્રોબ્લેમ્સ બધા ઓછા કરવા માટે, ફેમિલી લાઈફ જીવી શકે એની માટે, ફેમિલી ડિસ્પ્યુટ્સ ઓછા કરવા માટે આ પ્રેક્ટિકલ, કોન્ક્રીટ, રિયલ સ્ટેપ છે. ન્યુઝીલેન્ડની ગવર્મેન્ટ અત્યારે વિચારે છે કદાચ નેક્સ્ટ મંથ એ લોકો બિલ મૂકશે. પહેલી વાર એ પ્રયોગ છે. હવે પ્રયોગ કેટલો સફળ જાય એ લોકો હજી સમજે છે. પ્રયોગ ઉપર છે 4-day વીક ફેમિલી લાઈફ માટે. વિચારે છે બધા આ બધી વસ્તુ. આ બધું વિચારીને કંઈક અમલમાં મૂકીએ તો વિઝન ઓફ લાઈફ. બાકી ધડ દઈને 80 વર્ષ પૂરા થઈ જાય અને પછી કે પતી ગયું તો પતી જ જાય ને, તો પતવાનું જ છે. આ તો મેં તમને રિયલ કોન્ક્રીટ ગવર્મેન્ટ ડિસિઝન્સ ની વાત કરી છે. કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ આપવાના છે સિટીઝન્સ ને. આ બધી આ વાત હકીકત છે. એટલે 8+8+8 ની વાત સાચી તો વિઝન ઓફ લાઈફ. અને છેલ્લી વાત એ કરવાની, the fourth part, as I said, you must be a staunch devotee of God as well. ભગવાનમાં પણ પૂર્ણ શ્રદ્ધા રાખવાની, ભગવાન પ્રત્યેની પણ ભક્તિ રાખવાની. Just because I am a sadhu I am talking to you, it's not that. નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રેઝન્ટ થયા છે બાય મેન ઓફ સાયન્સ, બાય મેન ઓફ ફિલોસોફી નહીં. ભગવતધારી કે શ્વેતાંબરધારીએ પ્રેઝન્ટ કર્યું નથી. બાય મેન ઓફ સાયન્સ કે પ્રાર્થનાથી, મેડિટેશનથી, નામ સ્મરણથી, મંદિરે જવાથી, ભગવાનના દર્શન કરવાથી શારીરિક, માનસિક ને આંતરિક કેટલો લાભ થાય છે ને, એ બધી મોટી મોટી યુનિવર્સિટીઝમાં રિસર્ચ થયેલી છે. એટલે હવે તો આ વાતને કોઈ ડિનાય કરી શકે એમ નથી. વિઝન ઓફ લાઈફમાં છેલ્લી વાત આવે છે ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ. આ વખતનું નોબેલ પ્રાઇઝ મેડિસિન માટે જેમને મળ્યું, 3 જણાને મળ્યું, જાપાનીઝ ડોક્ટર્સને. એ નોબેલ પ્રાઇઝ શેની માટે મળ્યું એ લોકોને? કેન્સરના ક્યોર માટે એમને એક નવી થેરાપી શરૂ કરી. એક્સપેરિમેન્ટેડ, પ્રૂવડ. અત્યાર સુધી આપણે રેડિયોથેરાપી કે કીમોથેરાપી વોટએવર, ધીસ ઇઝ ઓટોથેરાપી. એમાં તમારે ઉપવાસ ચાલુ કરવાના. એ લોકોએ સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું કે હંગ્રી બોડી ઇટ્સ અપ ડેમેજ એન્ડ કેન્સર સેલ્સ. કે ભૂખ્યું શરીર હોય ને એ પહેલા શું ખાઈ જાય? તમારી ડેમેજ સેલ્સ હોય, કોષો, અને કેન્સરસ સેલ હોય એ બધી ખાઈ જાય છે અને પેટના એસિડમાં એ બધું પચી જાય છે. અને પછી એ ઉપવાસથી એમણે પ્રૂવ કર્યું કે જે આપણે WBC હોય, વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ હોય, જે આપણી બોડીની આર્મી કહેવાય, જે રોગ સામે લડે, આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ, દેટ ઇઝ WBC. તો એ વ્હાઇટ બ્લડ કોર્પસલ્સની T સેલ્સ હોય છે જે એનું મુખ્ય સૈન્ય છે. એમણે કહ્યું કે આ ઉપવાસ તમે જો નિયમિત કરો, 15 દિવસે એક વખત નિર્જલ ઉપવાસ કરો, પાણીનું ટીપું પણ નહીં પીવાનું આખો દિવસ, તો આ T સેલ્સનો પાવર એટલો બધો વધે છે કે એક T સેલ 1,000 કેન્સર સેલને મારી નાખે એટલી તાકાત એમાં આવે છે અને મારે છે. પણ આપણી ખાવાની ખોટી આદતો, રાત્રે 11:30 વાગે બર્ગર જોઈએ ને પેપ્સી જોઈએ, પતી ગયું T સેલ્સ. આપણી ખાવાની ખોટી આદતો, ઉઠવા બેસવાની ખોટી આદતો, રહેણી કહેણીની ખોટી આદતો, હરવા ફરવાની વર્તનની ખોટી આદતો, એના લીધે આ સાયન્ટિસ્ટે કીધું કે T સેલ્સનો પાવર દબાઈ જાય છે. બાકી કેન્સર થાય છે એનું.
એટલો પાવર ભગવાને મૂકેલો જ છે અંદર. હવે આ વાત આ વર્ષે નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન જે વૈજ્ઞાનિકોને મળ્યું એ લોકો આ વાત સાબિત કરી. તો આપણા ઋષિ મુનિઓની વાત ઉપવાસની 15 દિવસે 11 કરવાની વાત સાચી કે ખોટી? આ મેં તમને એક વાત કરી, આવી મારી પાસે 500 વાતો સાયન્ટિફિકલી પ્રૂવડ વાતો છે, 500 પ્લસ. આઉટ ઓફ 50,000 I have 500 પેપર્સ ની કોપીઝ મારી પાસે છે. હમણાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એના 2 ડોક્ટર્સ, ડોક્ટર H.G. કોઈંગ અને ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, હું આ બધું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જોઈ શકો છો. એ લોકોએ પ્રયોગ કર્યો કે ભગવાનના નામ સ્મરણથી લાભ શું થાય. લોકો કે મને લાભ થયો એમ નહીં, લેટ અસ ગો સાયન્ટિફિક, એબ્સોલ્યુટ સાયન્ટિફિક. એ લોકોએ આખા અમેરિકામાંથી 4,000 વ્યક્તિઓને ભેગા કર્યા. એ 4,000 વ્યક્તિઓના 4 ગ્રુપ પાડ્યા 1,000 એમાં પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 બાળકો, બીજું એજ ગ્રુપ હતું 12 વર્ષથી 22 વર્ષના એટલે તરુણો યુવાનો, ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60 એટલે બૌદ્ધ વર્કિંગ ક્લાસ જે આપણે બૌદ્ધ અહીંયા બેઠા છીએ, અને ચોથું એજ ગ્રુપ વોઝ 60 to 80 રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ પીપલ. એ 4 ને એ લોકોએ ભેગા કર્યા અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, એટલે એક વેરાઇડ સેમ્પલ હતું આખું. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સ થી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને MRIs તૈયાર થયા. એટલે એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કે એમના અમુક પ્રમાણે એ લોકો વિચાર કરે ત્યારે એમના હાર્મોન્સના સિક્રિશન શું હોય, એમના મનના ભાવો પ્રમાણે એના સિક્રિશન શું હોય છે, એનાથી એના શરીરને મનસ ઉપર અસર શું થાય છે. એટલે હાર્મોન સિક્રિશન વિચારો અને ભાવો પ્રમાણે આ સાયકોન્યુરો સોફ્ટવેર્સમાં ચેક થયા. પછી એ લોકોને કહ્યું તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનની મૂર્તિને ધારીને તમે નામ સ્મરણ કરો. ભારતીય પદ્ધતિ પ્રમાણે પલાઠી વાળીને જમીન ઉપર બેસાડ્યા, કારણ કે ભગવાનના નામ સ્મરણ માટે આદર્શ પદ્ધતિ છે, એ આદર્શ પદ્ધતિ છે. આપણે પશ્ચિમ જેવું નથી, ઉભો ઉભો ખાઈને ઉભો ઉભો નાય, આવે ત્યારે હાય ને જાય ત્યારે બાય. ઉભો ઉભો ખાઈને ઉભો ઉભો જ નાય. આપણે અમુક ઋષિ મુનિઓ આપણને બહુ સારા સંસ્કારો શીખવાડ્યા છે. એટલે આ એક્સપેરિમેન્ટ થયો, 5-7 વખત રિપીટ કર્યો, પછી કીધું ગો બેક ટુ યોર હોમ્સ, તમે 8 અઠવાડિયા સુધી રોજ આ 12 મિનિટનો પ્રયોગ કરજો. 8 અઠવાડિયા સુધી બધા ફેથફુલી કર્યો, કારણ કે દે આર પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયાના પ્રયોગ પછી બધાને પાછા બોલાવ્યા, પાછા 2-3 વખત પ્રયોગ કર્યો. સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી એ લોકોના ફરી વખત માઇન્ડ મેપિંગ થયા, ફરી વખત MRIs થયા. એમાં જે કન્ક્લુઝન રિપોર્ટ આવ્યા, યુ કેન રીડ ઇટ ઓન ધેર વેબસાઇટ્સ. પહેલો રિપોર્ટ આવ્યો કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોએ નિત્ય 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું ઇન અ મેડિટેશન પોસ્ચર, એ લોકોને 15 થી 23% એ લોકોના મેમરી પાવરમાં વધારો થયો. આ લાભ છે કે નહીં? જે 12 થી 22 વર્ષના તરુણો યુવાનો હતા એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. જે 22 થી 60 વર્ષના હતા એટલે વર્કિંગ ક્લાસ હતો એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ ઇન ધેર બફર કેપેસિટી, એટલે કે જીવનના ઝાટકા અને દુઃખ સહન કરવાની શક્તિમાં 15 થી 25% વધારો. કારણ કે જીવનમાં જેટલા આવવાના હોય ને એ બધા આ ઉંમરમાં જ આવી જાય, 22 થી 60માં જે ઝાટકા આવવાના હોય. અને જે 60 થી 80 વર્ષના હતા રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને અબાઉટ 23% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ. રોગ પ્રતિકારક શક્તિમાં લગભગ 23% વધારો આવ્યો. 80 વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં 23% વધારો આવે એ તમારી માટે મોટામાં મોટી વેલ્થ છે ને એ સમયે. કે હોસ્પિટલ ઓછું જવાનું થાય, દવા ઓછી લેવાની થાય, એટલે તમે સુખી અને તમારો દીકરો સુખી, દીકરાની વહુ તો એનથી સુખી. તમારું કારણ કે ટિફિન એને મોકલવાનું, દવાનું ધ્યાન એને રાખવાનું, એટલે એ તો વધારે સુખી. કે તમે ગરડા ગઢપણે નામ સ્મરણ કરો ને એમાં ઘરમાં ઘણા બધા સુખી છે, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, બધી રીતે. તો this experiment proved કે by chanting the holy name your memory power increases, your will power and confidence increases, your buffer capacity increases, your strength of immune system increases. આ 5 લાભ થતા હોય ને તોય આપણી માટે પૃથ્વી ઉપર સ્વર્ગ જ છે. આ પ્રૂવ થયું એક્સપેરિમેન્ટલી. આવી 1000 વાતો છે. હમણાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કહ્યું, એ લોકોએ સંશોધન કર્યું કે ઓસ્ટિયોપોરોસિસ જે થાય છે ને, જે રોગમાં આપણા હાડકા બ્રિટલ થઈ જાય, કોઈ ડોક્ટર બેઠા હશે એમને ખબર હશે.
ઓસ્ટિયોપોરોસિસ એટલે આપણા હાડકા જરા નબળા પડી જાય અને બ્રિટલ થઈ જાય અને તૂટી જાય વહેલા. એ ઓસ્ટિયોપોરોસિસ ન થાય એની માટે આપણે શું ઉપાય? 8 વર્ષ રિસર્ચ ચાલી અને ઇંગ્લેન્ડમાં જે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે એ લોકોએ હમણાં સંશોધન પત્ર બહાર પાડ્યું, એની કોપી પણ મારી પાસે છે, કે ભારતીય રીત પ્રમાણે જ્યારે આપણે મંદિરે જઈએ ત્યારે આપણે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ ને. આપણે 3 રીત છે. વડીલોનો ચરણ સ્પર્શ પણ કરીએ, કોક વખત પંચાંગ પ્રણામ પણ કરીએ અને પંચાંગ પ્રણામથી આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ છે ને. એ ભારતીય રીત પ્રમાણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કોઈ નાનપણથી ખાલી રોજ 5 કરે ને, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ લખ્યું કે એને ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં. એના હાડકા હંમેશા સ્ટ્રોંગ રહે, કારણ કે બધા હાડકાને એમાંથી એનર્જી મળે છે. તો આપણા મહાન સંતોએ, ઋષિ મુનિ આ બધી પરંપરા ગોઠવી છે, સાચી છે. તું કે ના સાચી નથી એટલે કાં તો તને આ વાતનું જ્ઞાન નથી અને કાં તો અહમ છે અને કાં તો તારે સ્વીકારવું નથી, કારણ કે સ્વીકાર પાછું કંઈક કરવું પડે. એટલે ભગવાન વિશે કે ભગવાન સંબંધી કોઈ ક્રિયા વિશે કોઈ સંશય કરવો જ નહીં. More than 50% of it is scientifically proved અને rest 50% will get proved. વાત સાચી છે. અને હજારો ભક્તોનો જે આંતરિક અનુભવ છે તો હકીકત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આ લૌકિક લાભ છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આપણા આત્માનું કલ્યાણ છે. ધેટ ઇઝ ધી અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ. આપણા મહાન ઋષિ મુનિઓ લખ્યું છે કે આપણને 84 લાખ જાતનું તંત્ર છે. દરેક યોનિમાંથી આપણે પસાર થયા છીએ. આપણે કૂતરા, ગધેડા, બિલા બધામાંથી પસાર થયા છીએ. એવું આપણા મહાન ઋષિ મુનિ આપણે શાસ્ત્રમાં લખેલું છે. 84 લાખ જાતના અવતાર પછી આપણને મનુષ્ય દેહ મળ્યો. એ વખતે બેલેન્સ ઓફ લાઈફ, વિઝન ઓફ લાઈફ એન્ડ અચીવમેન્ટ ઓફ લાઈફ ન લઈ શકીએ તો અગેન ધેટ સર્કલ સ્ટેન્ડ્સ. એ ચક્કર તો પાછી ઊભું જ રહે. એટલે અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ. હવે હું વિઝન ઓફ લાઈફ ની આગળ એક શબ્દ ઉમેરું છું, એડજેક્ટિવ ટુ ઇટ. અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ ઇઝ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ, આપણા આત્માનું કલ્યાણ થાય, આપણો છેલ્લો જન્મ થાય. એ આધ્યાત્મિક જ્ઞાન છે. આ વાત કદાચ તમને ઓછી મનાય, ઓછી સમજાય, પણ આ વાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, કારણ કે જે મહાન વાતો અત્યાર સુધી આપણે મહાન ઋષિ મુનિઓ કથિત સાંભળી, એમણે જ આ બધી વાતો કરેલી છે. ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ રિયલ ફેક્ટ. માટે આ વિઝન ઓફ લાઈફ છે. અગેન આઈ રિપીટ, wonderful academic qualification and a smart professional. Second, a complete family man. Third, a great human being. And fourth, a staunch devotee of God. આ ચારે રોલ આપણે સારી રીતે ભજવી શકીએ તો આપણને વિઝન ઓફ લાઈફ આવ્યું કહેવાય. આઈ વિલ એન્ડ માય ટોક. છેલ્લી એક વાત કરીને આપણે પૂરું કરીએ. એક બહુ સરસ પુસ્તક હમણાં મેં એક રશિયન ઓથરનું વાંચ્યું. એ પુસ્તકનું શીર્ષક છે ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એમાં લેખક છે રોન કુર્તુસ. એમણે લખ્યું કે રોજ રાત્રે સૂતા પહેલા તમારે તમારી જાતને 5 પ્રશ્ન પૂછવાના, તો તમારો દિવસ સારો ગયો છે એમ તમારે સમજવાનું. એના ઉત્તર હામાં મળે તો. પહેલો ક્વેશ્ચન, વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ ટુડે? હું કઈ જગ્યાએ કઈ વ્યક્તિને આજ માટે ઋણી છું? કોકનું તો ઋણ હોય ને તમારો દિવસ પૂરો કરવામાં, તેનો આભાર માનવો. That makes you a human being. That is your character. બીજી વાત એમણે લખી છે, જે 5 માંથી બીજી વાત એમણે લખી કે where was I helpful to today to somebody? ક્યાંક મેં નાની નિસ્વાર્થ ભાવે મદદરૂપ થાય એવી કોઈ ક્રિયા કરી? થર્ડ ક્વેશ્ચન, where did I do a good job? મેં સારું કામ કર્યું મારા વ્યવસાયમાં કે મારા કાર્યક્ષેત્રમાં ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ લાવ્યો? ફોર્થ, ચોથો પ્રશ્ન પૂછવાનો, વોટ ડીડ આઈ લર્ન ટુડે? હું આજે કંઈક નાની સારી વાત શીખ્યો? ભલે નાની વાત હતી પણ એક સારી વાત મેં સાંભળીને શીખી અને કંઈક સારો નિર્ણય લીધો. અને 5મી વાત, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ? મેં મારી જાતની કેવી રીતે સંભાળ રાખી, ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી. એટલે ફિઝિકલી એક્સરસાઇઝ થી માંડીને મેન્ટલીથી સારા વિચારને વાંચનથી અને ઇમોશનલી સદભાવનાથી. આ 5 ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછવાના. બહુ જ સુંદર, ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર બેસ્ટ સેલર હતું ઘણા વર્ષો સુધી, ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ બાય રોન કુર્તુસ. એટલે આવા બધા સારા વિચારો, ધીસ ઇઝ વિઝન ઓફ લાઈફ. તો આપણું જીવન નિયંત્રણમાં રહે, ટ્રેક ઉપર રહે અને સુખી થવાય.
તો આવા સારા વિચારો આપણા દરેકના હૃદયમાં સ્થિર થાય, આપણે ખૂબ સારું જીવન જીવી શકીએ એવા આજના આ શુભ દિવસે જ્યારે આપણે આવા એક મહાત્મા કહી શકાય એવા શ્રી હરિભાઈ કોઠારી, જેમને ખૂબ સુંદર વાતો દાયકાઓ સુધી આપણને આપી છે, સમાજને આપી છે, અને એમની વાતોથી, એમના ઉપદેશથી ઘણા બધા લોકોના જીવન પરિવર્તન થયા છે, એવા આપે પણ અનુભવ્યા છે, અમે પણ ઘણા બધાને અનુભવ્યા છે. એવા એક બહુ જ પવિત્ર આત્મા તે હતા. એમના આ 80મા જન્મદિવસે આપણે એમની વાતો ને એમના વિચારો, એમની જ આ જે વાતો મેં કરી એ બધી સંલગ્ન, સરખી, સપ્રમાણ અને એક ટ્રેક ઉપરની બધી વાતો છે. તો આ બધી વાતો આપણા જીવનમાં ઉતરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.